માંગરોળ મામલતદાર વીડી મોરી મેડમના માર્ગદર્શન મુજબ માંગરોળ પુરવઠા મામલતદાર જીડી ભાદરકા સાથે પુરવઠા ટીમે માંગરોળ તાલુકાના આરેણા ગામ પાસેથી સસ્તા અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે. પુરવઠા નાયબ મામલતદાર દ્વારા વોચ ગોઠવી આરેણા નજીક એક રિક્ષાને અટકાવી તપાસ હાથ ધરી હતી. રિક્ષામાંથી 46 કિલો ઘઉં અને 225 કિલો ચોખા મળી કુલ 271 કિલો સસ્તા અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અનાજ ભરેલી રિક્ષા સહિત અંદાજે 1.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલો અનાજનો જથ્થો સરકારી ગોડાઉનમાં જમા કર્યો છે. સમગ્ર મામલે પુરવઠા વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજ રોજ તારીખ 20 ઓગસ્ટના રોજ અમને મળેલી બાતમીના આધારે અમે અને અમારી ટીમ આરેણા મુકામે જતા તપાસ કરતા જે સસ્તા અનાજની દુકાનેથી વિતરણ થતું હોય એ પ્રકારનું અનાજ એક મળી આવેલ છે, જેનું એ બજાજ મેક્સિમા ગાડી હતી, એમાં એ છૂટક ખરીદી કરતો હતો શખ્સ. એને અમે પકડી અને જે વાહનની અંદર જે જથ્થો હતો એ સીઝ કરી અને અમારા સરકારી ગોડાઉન હોય ત્યાં જમા કરાવેલ છે અને વાહનનો પણ કબજો લઈ અને મરીન પોલીસ સ્ટેશન ખાતે વાહન પણ રાખેલ છે. આપના માધ્યમથી હું રેશન કાર્ડ ધારકોને પણ એક જણાવવા માગું છું કે સસ્તા અનાજનું ને દુકાનેથી તમને રાશન મળે છે, એનો તમને પાત્રતા ધરાવતા હોય તો ઉપયોગ કરો. કોઈ તમે ખરીદ વેચો નહીં બારોબાર. જો આવું અમારા ધ્યાનમાં આવશે અને અમારી ટીમ પણ કાર્યરત છે એ બાબતે, રંગે હાથ પકડાશે તો અમે જે રાશન કાર્ડ ધારકનું અનાજ પણ બંધ કરી દેવા માટે આગળની કાર્યવાહી કરશું. જીડીસી ન્યૂઝ સાથે નીતિન પરમાર, માંગરોળ.